હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા સવારના 7:30 પૂર્ણાંત થવાયા ને અમે હતા વાડીએ. જો કે બધું ખેતરનું કામકાજ વહેલી સવારે પટાઈ દીધું અને જો અમારી પાછળ ગોગા મહારાજનું દર્શન થઈ રહ્યો સવારમાં. જો કે હોમે જ ગોગા મહારાજ એટલે આગું જવું પડતું નહીં. અને વિનુભાઈ શી કરવું કર્યું હું ઢાળિયામાં સવારમાં શું કરો વિનભાઈ? લાઈટો બંધ ચાલુ કા કરવી પણ? હા, આખી રાતની ચાલુ હોય એટલે હા હા ખરું અજવાળું થઈ ગયું ને ભાઈ. એટલે આમ આચી પોગરી મસ્ત. હા જો જોમફળી ના પણ સુપર થઈ હો. જોમફળી ખવડાવશે ચમ. એ તો આસુબાના હાલ પાથરું પોણી ના વેડાય નકતો પછી જતી રહે. એ તો એના હાથે થાય ને એ જ કરું. એ ના વેડાય ના, એવું નહીં. નવું અઠવાડિયે એક દાડો જ પોણી વેળવાનું. જેટલું જોતું હોય એટલું જ જોવો. ઓ તમારી વાત સાચી પણ લે હળો આમાં શેટરના કોથળા ફેરવવાના આખા શિયાળાના કંટાળી જઈએ ઓનાથી. તે અમે દા ચીડી ઓન અલવિદા કરવું પડશે. જો કે હાલ તો પહેરવું પડશે. હજી તો હારી ઠંડી તો વાય ખાસી બધી. શું કહો? ખોખો તો મારે ઘેર પડ્યા આવો ખાસો બધો બનાવી દો માળા કબૂતરોના. ટાઈમ જો એક બાજુ રોટલી વઘારાય સવારમાં નાસ્તા માટે અને એક બાજુ આપણે ચા પી લઈએ. લેહડો અને પીએ ખેતરમાં. લાવો ચા. જો સવારમાં ઘરનો મુખ્ય 4 વાટો ને અમારે જવાનું એરંડા ઉતારવા અને જવાનું બપોરે વાડીમાં જમવા. તો લેહડો ફટાફટ ખેતરનું કામ પટાવીએ. જો આમાં આવી જાય એરંડા ઉતારવા. જો અમારે એરંડા આમાં આટલો વખત પોણી વાળવું હોય ને એનું બરાબર છેલ્લું પોણી. જો કે હાલ મેં તમને બતાવ્યું ને અમારે છેટ જ આવે છે એક તરફથી આવા રહીએ કેનાલ. અને આટલો વખત યુરિયા ખાતર નસી અને છેલ્લું પણ પાવું ને પછી જય શ્રી કૃષ્ણ જય માતાજીના હાથે રાગે રાગે જે થયું છે થાય. પણ અત્યારે જો અમારા બાજુમાં મનુભાઈને પોણી વાળી હો અને બેઠા હું બાઇક ઉપર. બોલો મનુભાઈ, મજામાં? તાને હું અમારે ચાલુ કરીએ ઉતારવાના. ઓહ ચાર ચેડી વાળીએ પોણી. હા, ખાતર નાખવું હોય એક વાર કહું યુરિયા અને પછી આવી ખાતર લાયક નહીં લાય દાંતેડો. અલ્યા ખાતર હારી ફટ લે તો ઉડી જાય. દાંતેડું સારું. હા તાને અમે ચાલુ કરીએ. જો વાડીએ ચા મેલ્યો તપેલીમાં ભરેલું ને અને બહેણીમાં ગાળ્યો. હમ ચા પી લઈએ. પોણી ઓછું થયું. એરંડા ઉતારીએ ને એટલે બાવા જેવા થઈએ. ધોળા ધપ થાય ચમ. મોય હોય એટલી શેપટ હોય એરંડામાં એ બધી સીધી ચો આવો. અને જો પ્રકૃતિ સાથે જીવન જીવવાની મજા અસલ ગામડામાં જ આવો. કે જો એક બાજુ પક્ષીઓનો કલરવ થતો હોય બહુ મસ્ત. જો ખેતરમાં ચા મૂક્યો હોય ચા પીવાની મજા હોય અને એક બાજુ જો પાણી જતું હોય ખેતરમાં જો. એટલે આવો સીન તો ઘણા લોકોને બનાવવો હોય પણ બને નહીં. આવું એક જાતનું કુદરતી કહેવાય. આવા સિનેરીમાં જીવવું ને એ બહુ મોટું સૌભાગ્ય કહેવાય. એમ છતી જે તેને ના મળે. તમે શહેરમાં રહેતા હોય અને આવું લેવું હોય તો ચો જવું પડે. બધા કઠલા કરવા પડે. અમારે ડાયરેક્ટ મળી જાય. એ ગામડાની મજા ને એવી ચોય નહીં. હું કેવું કમેન્ટ કરજો પા ચોક્કસ.
તમે કોઈ કમેન્ટ કરતા નહીં, કમેન્ટ કરો ને તો અમારો વિડીયો વાયરલ થાય. પણ જોઈને બધા નહેરી દો, એટલે કમેન્ટ કરો ચોક્કસ. કોઈ સારું ખોટું હોય ને એ કમેન્ટ કરીને અમને ખબર પડે, કોઈ સુધારા વધારા કરવાના હોય તો. રહી જતા હતા ને તે કાતરા આવ્યા, જોયા તમે? એરંડામાં કાતરા જબરજસ્ત શિયાળો આવી, જે 1 મહિનામાં તો એરંડા બધા પટાઈ દે, આપણને નવરા કરી દે હોળી મોરી. શું કેવું? ના આપણને હોળી રમાડી દે. જો હું તમને બતાવું, એ આવા કાતરા હોય, બરાબર બતાવું. જો એ આ રહ્યો કાતરો, જો આવા કાતરા પડ્યા તે માળો લીલી ને હુકીને બધી માળો ખાઈ જાય. એટલે 15 દાડા ખેડૂતો નવરા ધૂપ થઈ જાય, મને એવું લાગે. શું કેવું મનું? પછી નહીં લેવાનું, હોળીમાં ના ભડકા જઈને આવી એવું થઈને રહે. કારણ કે હું તો ઊભું ચોમાવું એવું હતું, તે ચોમામાં છાણ ના આવ્યો, અને આ શિયાળામાં થોડી હરખાઈ આવે એવી રીતે આ પાછા કાતરા આવ્યા, એટલે નવું હેડ્યું આવો. શું કેવું ભાઈ? આમાં શું આપવાનું ને શું કરવાનું? હા, તાણે એ જ પ્રશ્ન થઈ ગયો. બોયડીઓ આવો આપણે એની બોર વેચવા જવા થાય, વિનગર જઈને બોર વેચી આવવાનો. ના ચાલો? ચાલો બોયડીઓ ચાલો. ગાલી લાવવાની, ગાલી ભરીને સીધા વિનગર પહોંચી જવાનું. સીધા રોકડા પૈસા. શું કેવું? ઘરના નાકા ઉભું રહેવાનું. તે આવતા જતા લીધે જ હોય, ખાધે જ હોય, હોક બોર ઠોકતા થોડો સસ્તો હાલવાનો બચારો. ભરાઈ રહ્યું પાડ્યું તારા ઉભી લસકામાં નવરો મેલો ખાઈ ગયો. જો કે એ પત્તું તો હાજુ સજ નહીં લસકાનું. પેલા મોય ભયલું જ નશો? ના નહીં નો કે નોખવાનો ભોણાન. એટલે મોય લસકો નશો કે ઓટ પડ્યા મોય ઓટ. હા નચી ચમ આમ રખવાયો થયો. ચુટકી ઓ ચુટકી, ઓન નામ ચુટકી. ચુટકી પેલા નામ ઝરૂક બેન, ઓન નામ ચુટકી. અને આજે આ કાળશા. કાળશા તો કે દાળો જાય હું કઈ હેડે એ ખોય હદમણ. પેલી નામ ગૌરી. હા એ ગૌરી, કપિલા ગૌરી. ખાઓ ચલો છેલ્લે ગૌરી. મારવાન નહીં, તી મન ના ઓળખ્યો. આપડે તમને દોઈએ રહ્યા. ચલો હળો આગી રે. ચીકુ ખાવા? ચીકુ જો ચીકુ મસ્ત આવ્યો. આમ બતાવ. બધા હેડ્યા પ્રસાદ લેવા. હા જય માતાજી. પ્રસાદ લેવાનો ને? પ્રસાદ તો લેવો પડે. લગન નો જમણવાર. હજુ પાઠ નો જમણવાર. ખરું ખરું.